ઝઘડિયા જીઆઈડીસીમાં ફરી પ્રદૂષિત કેમિકલવાળું પાણી પીવાથી 9 જેટલા પશુઓના મોત નિપજ્યા. ઝઘડિયા સ્થિત આવેલ જીઆઈડીસીના દધેરા ગામ નજીક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન રામજીભાઈ ભરવાડની 9 ગાયો પ્રદૂષિત કેમિકલવાળું પાણી પી જતા 9 ગાયો મૃત્યુ પામી હતી. રામજીભાઈ ભરવાડના પરિવારનું ગુજરાન પશુપાલન કરીને નપતું. એકાએક 9 જેટલી ગાયોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. જેમાં એક ગાય ગાભણ હોવાને કારણે ગર્ભાશયમાં રહેલ વાછરડાનું પણ મૃત્યુ નિપજ્યું હતું. 9 જેટલા મૂંગા પશુઓના મૃત્યુ નિપજ્યાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. શું આ મૂંગા પશુઓની મૃત્યુના જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફે બનાવની જગ્યાએ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તમામ મૃત ગાયોના સ્થળ પર મેડિકલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા. અવારનવાર બનતી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ જવાબદાર કંપનીઓ પર એક્શન ક્યારે તેવા સવાલો ઉઠી રહ્યા છે. હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું. મારે ગાયો આજ રોજ આ બાજુ જ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી. ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે. ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે, તો મને આનું યોગ્ય વળતર મળવું પડે. મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી છીનવાઈ ગયેલી છે. તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર ન્યાય મળવો જોઈએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.